અયોધ્યા શોકમાં ડૂબેલી છે. અયોધ્યાના દૂતો કઈ કઈ દેશ પહોંચે છે. જ્યારથી અયોધ્યામાં અનર્થ શરૂ થયો ત્યારથી ભરતજીને રાત્રિએ નિંદ આવતી નથી અને આવે તો ખરાબ સ્વપ્ન આવે છે. સવારે બ્રાહ્મણોને બોલાવી રુદ્રાભિષેક કરાવે, યજ્ઞ કરાવે, બ્રાહ્મણોને જમાડીને એક જ વાત માંગે કે મારી અયોધ્યામાં બધા કુશળ હોય. આમ ભરતજી ચિંતિત હતા અને એમાં દૂતોનું આગમન થયું. દૂતોને કડક સૂચના હતી કે ભરતજીને એમ નહીં કહેવાનું કે રામ વનવાસ અને અવધપતિનો સ્વર્ગવાસ થયો. જય જીવ રાજકુમાર, કોણ? અમે અયોધ્યાથી આવીએ છીએ. કેમ ભાઈ? બોલે વશિષ્ઠ બાપજી આપને યાદ કરે છે, આપ જલ્દી અયોધ્યા પધારે. તમે ઉદાસ કેમ જણાવો છો? બોલે કઈ નહીં મહારાજ, થકાવટ. દૂતોના નેત્રમાં અશ્રુ આવે છે. મહારાજ વિલંબ ન કરે, અયોધ્યા આપ પધારે. કોઈ પણ સમજદાર માણસ સમજી જાય કે અયોધ્યામાં કંઈક થયું છે. બસ આટલું કહીને દૂતો પાછા ફર્યા છે. કુટુંબીઓથી વિદાય લઈ ભરતને એમ થાય છે કે હું જાણે પવનની ગતિથી અયોધ્યા પહોંચું. હૃદય બળવા લાગ્યું છે. બંને ભાઈઓ અશ્વારૂઢ થયા છે. માનસકાર કહે યાત્રા અવધ તરફ શરૂ થઈ. પણ આજ ભારત વર્ષના વૃક્ષો રડતા હતા, આજ નદીઓ પાણી નહોતી વહાવતી, અશ્રુ વહાવતી હતી. આજ પંખીઓ રડતા હતા. એક વસ્તુ, સમાજની કોઈ મહાન વિભૂતિ રાષ્ટ્ર છોડે ત્યારે એનો શોક એના એક ઘરને નથી લાગતો, સમગ્ર પ્રકૃતિને એનો શોક અસર કરે. આ તો ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ, જેને ઘરે બ્રહ્મને આવવાની ઈચ્છા થઈ, એ પુરુષના વ્યક્તિત્વ માટે શું કહેવું? બધું જ ઉદાસ જોતા ભરતજી તો એક તો સંત હૃદય રડી પડ્યા રસ્તા. આજે પ્રકૃતિ ઉદાસ કેમ છે? આજે બધું કેમ આવું દેખાય? દોનો ત્વરિત ગતિથી અયોધ્યા પહોંચે છે. વશિષ્ઠજી અયોધ્યાના લોકોને સૂચના આપેલી, ભરતજીને આઘાત થાય એવા સંદેશ કોઈ આપવો નહીં, ધીરે ધીરે એને કહીશું. કતારબદ્ધ લોકો ઉભા છે, ભરતજી નું સન્માન થાય. પણ ભરતજી કોઈને પૂછી શકતા નથી કે શું થયું છે. આજે અયોધ્યા ચૂપ કેમ છે? કોઈ વ્યક્તિને પૂછવાની ઈચ્છા થાય કે આને પૂછી લઉં, પણ પાછો જીવ ન ચાલે કે આને પૂછું અને એ કદાચ એવા સમાચાર આપે જે મારાથી સહન ન થાય તો પૂછી શકતા નથી. આમ આખી બજારને કાપીને ભરતજી સૌ પ્રથમ કૈકેયી માને મહેલે પહોંચ્યા છે. ભરતજી કૈકેયી માને મહેલે પહોંચ્યા એનું કારણ એ કે ભરતજી ગમે ત્યાં રહેતા પણ એને પ્રભુની દિનચर्या ख्याल છે. भक्त वो है जो परमात्मा की दिनचर्या का ख्याल रखे. प्रेमियों का ये स्वभाव होता है कि अपने प्रीतम कौन से समय में कहाँ होते. गोपियों ने શું આધાર હતો? એક ही तो आधार था. जब शाम चले गए, અત્યારે કૃષ્ણ અહીં હશે, અત્યારે આમ કરતા હશે, બસ એ લીલાઓમાં ગોપીઓ પોતાનો વિયોગ પૂરો કરે. તો શ્રી ભરતજી રામના વિયોગમાં જ્યાં હોય ત્યાં અત્યારે ભગવાન મારી મા પાસે હશે, અત્યારે પિતાજી પાસે હશે, એની પાસે આખો કાર્યક્રમ રહે છે. તો ભરતજીને લાગ્યું અત્યારે રામજી કૈકેયી મા પાસે જોવા જોઈએ, એટલે જ કોઈ અહીંયા દેખાતું નથી, એક જ જગ્યાએ મને બધા મળી રહેશે. આમ માની ભરતજી સીધા કૈકેયી ભવન પધારે છે. કૈકેયીએ તોરણ બાંધ્યું છે પુત્રનું સ્વાગત કરવા માટે. અર્ઘ્ય આપ્યો, આરતી ઉતારી, પુત્રને અંદર લઈ ગયા, માને વંદન કરી. ભરતજી ચારે બાજુ જોવા લાગ્યા, સિવાય કૈકેયી કોઈ નહીં. ભરતને શંકા પડે છે. કૈકેયી અંબાને પૂછ્યું, માં કોઈ કેમ નહીં? બોલે બેટા પહેલા એ બતાવ, મારા પિયરમાં બધા કુશળ છે? બોલે બધા કુશળ છે, બધાએ તને ઘટિત કહ્યા છે, પણ હવે વિલંબ ન કર માં, મારી અયોધ્યામાં તો બધા કુશળ છે. ને માં જલ્દી બતાવ, માં કૌશલ્યા કેમ નથી બતાવ? મારા પિતાજી ક્યાં છે? રાઘવેન્દ્ર ક્યાં છે? આમ જયારે શ્રી ભરતજીએ પ્રશ્ન પૂછ્યો છે ત્યારે એના જવાબમાં મજબૂરન કૈકેયીને કહેવું પડ્યું કે બેટા વાત એમ છે, બીજું કોઈ કારણ નથી, પણ तात बात में सकल सवारी, तात बात में सकल सवारी, तात बात में सकल सवारी. भई मंथरा सहाय बिचारी, भई मंथरा, भई मंथरा सहाय बिचारी, भई मंथरा. બેટા મેં બધું કાર્ય સરખું કરી નાખ્યું. ભરતજીને કૈકેયી કહે, સંત ભરતના હૃદયમાં પ્રશ્ન ઉઠ્યો કે અયોધ્યામાં એવું શું બગડ્યું હતું કે તારે સરખું કરવું પડ્યું? મેં બધું સરખું કરી નાખ્યું. બિચારી મંથરાએ મને મદદ કરી, પણ ભાઈ એક કાર્ય વિધાતાએ બગાડી નાખ્યું. કછુક કાજ વિધિ બીચ બિગાડ્યું,
कछुक कछुक काज विधि बीच बिगाड़ऊ, कछुक काज नृपति सुरपति पुर पगुधारऊ, नृपति सुरपति पुर पगुधारऊ, बात बात में सकल सवारी, बात बात में सकल सवारी, भई मंथरा सहाय विचारी, मंथरा सहाय विचारी, भई मंथरा सहाय विचारी, भई मंथरा। एक કાર્ય બેટા બગડી ગયું. શું? તારા પિતાજીનો સ્વર્ગવાસ થઈ ગયો. સ્વર્ગવાસ શબ્દ સાંભળતા ભરતજી ઉપર વજ્રાઘાત થયો છે. માં, હા બેટે. એક ક્ષણ માટે ભરતજી સ્તબ્ધ થઈ ગયા છે. નેત્રમાંથી અશ્રુ વહેવા લાગ્યા. માં, જલ્દી બતાવો, મારા પિતાના મૃત્યુનું કારણ શું? અમને કેમ ન બોલાવ્યા? બેટા, કારણ એક જ છે. બનેલી ઘટના આખી બધી વાત કરી. આદિહિતે આદિહિતે સબ આપની કરણી. પહેલેથી છેલ્લે સુધી બધી કથા કહી. આટલા દિવસ પહેલા ઉત્સવ ઉજવાતો હતો. તારા પિતા આવ્યા, મને વધાઈ આપી, વચન માંગવાનું કહ્યું. મેં વચન માંગ્યા. એમાં તારા માટે મેં રાજ્ય માંગ્યું, રામને માટે તાપસ બેશ. કઠોર હૃદય કઈ કઈ પોતાના પુત્રને પોતાના કાર્યની વાત કહે છે. તાપસ બેશ વિશેષ ઉદાસી, 14 बरिस राम बनवास, 14 बरिस राम बनवास. राम ने में 14 વર્ષનો વનવાસ. વનવાસ શબ્દ જ્યાં સાંભળે છે, ભરત હિ બિસરેવું પિતુ મરન, સુનત રામ બન ગૌન. પિતાનું મૃત્યુ ગૌણ થઈ ગયું. રામ વનવાસે ભરતજીને ઘેરી લીધા છે. પથ્થરની મૂર્તિ હોય એવા સંત બની ગયા છે. અને આ બધાનો હેતુ, થોડી વાર પછી સાવધાન થઈ કૈકેયીનો હાથ પકડીને પૂછ્યું કે પુત્રને સત્તા અપાવવા માટે તે સત્યને વનવાસ આપ્યો, સંતાનને ગાદી આપવા માટે તે રામને વનવાસ આપ્યો. ભરતજીએ પ્રથમ પ્રશ્ન કૈકેયીને પૂછ્યો છે, જલ્દી બતાવ, તું કોણ છો? હે માં, સરયુનું જળ પીધું હોય અને અવધની ભૂમિનું અનાજ ખાધું હોય એ આવું કામ ન કરે. જે કુળની અસ્મિતા સમર્પણ અને ત્યાગની છે, જે કુળમાં કોણ વધારે ત્યાગે એની હરીફાઈ છે, એ કુળમાં તે પુત્ર માટે શાસન માંગી અને વૈધવ્ય સ્વીકારી. તું કોણ છે? બર માંગત મોહ પરેવું ન કીરા. વરદાન માંગતા તારી જીભમાં કીડા ન પડ્યા, તારી જીભ તૂટી નહીં. તારે આવા વચન માંગી અને જગતમાં મને જીવન પર્યંત બદનામ કરવો હતો તો જન્મતા વેદ તે મને મારી કેમ ન નાખ્યો? તારે પુત્રની શું જરૂર હતી? ભરતજી બોલે છે, તું કોણ છે? જન્મતા વેદ તે મારું ગળું કેમ ન મર્યું? દુનિયા તો એમ કહે છે, કુપુત્રો જાયેત ક્વચિદપી કુમાતા ન ભવતી. પુત્ર કુપુત્ર થાય, કોઈની માં કુમાતા ન થાય. પણ દુનિયાભરના ચિંતકોને હું ગર્જના કરીને કહીશ કે તમારું મંતવ્ય બીજાને લાગુ પડતું હશે, હું એમાં અપવાદ છું. મારા માટે મારી માં કુમાતા બની ગઈ. શું કહું તને? કઈ ચૂપ છે, આલોચનાને સહન કરે છે. યાજ્ઞવલ્ક વર્ણન કરે, ભરદ્વાજજી ભરતજી કઈ કઈને મારવા દોડ્યા, હું તારું ગળું દબાવી દઈશ. પણ જ્યાં હાથ લંબાવ્યા
ચાતો હંસ વંશ દશરથ જનક રામ લખન સે ભાઈ જનની તું જનની ભઈ વિધિ સે કહા બસાય. મારો સૂર્યવંશ મને અટકાવે છે. કાલે સૂર્યવંશ બદનામ થશે કે લોકો એમ કહેશે કે સૂર્યવંશના સંતાને માને મારી નાખ. મારા પિતાનું નામ બદનામ થશે. અરે પિતાની વાત છોડી દઉં તો રામ લખન સે ભાઈ, મારા રામ અને લખન ભાઈઓને કાલે કોઈ આંગળી ચીંધીને એમ કહેશે કે આનો એક નાનો ભાઈ ભરત હતો, એમણે માતાને મારી નાખી. તે દિવસે મારા ભાઈઓને નીચે જોવું પડશે. જનની તું જનની ભાઈ, તું માં થઈ એટલે હું લાચાર થઈ ગયો. હાથ જે લંબાવ્યા હતા એ પોતાના માથા ઉપર પછાડવા લાગ્યા છે ભરત. તે શું કર્યું? રોને લગે ભરત. આખી જિંદગીમાં તારો દીકરો હવે કોઈને મોઢું નહીં બતાવી શકે. તે મને કલંકિત કરી દીધું. શું કહું? કઈ કઈ ચૂપ છે. ભરતજીએ છેલ્લા શબ્દો સંભળાવી દીધા. રામને વનવાસ આપનારી માતા, મારા મુખમાંથી તારા માટે છેલ્લી વાર માં શબ્દ નીકળે છે. આજથી તારો ને મારો સંબંધ પૂરો થઈ જાય. સોચના, હું તારો દીકરો નથી, તું મારી માં નથી. મારી માં કૌશલ્યા છે. મેં એ ગંગા પાસે મારા પાપ ધોવા જઈ રહ્યો છું. હવે કોઈને કહીશ નહીં કે મારે ભરત પુત્ર છે, તું મારી માતા નથી. શત્રુઘ્ન રડે છે. પિતાનો સ્વર્ગવાસ, રાઘવનો વનવાસ, અવધમાં શું થઈ ગયું? શ્રી ભરતજીની વેદનાનું વર્ણન કરવું અશક્ય છે. તુલસીદાસજી વર્ણન કરે કઈ કઈ સાથે સંબંધ તોડ્યો. તુલસીદાસજીની આ ઉગ્રતા છે. ઈશ્વરની ભક્તિમાં જે બાધક બને એનો સંબંધ તોડો. तुलसी मानते हैं जो परमात्मा की भक्ति के बीच में आ जाए उसको तोड़ दिया जाए. जाके प्रिय न राम वैदेही, જેને રામ વૈદેહી પ્રિય ન હોય, એ ગમે તેટલા નિકટના પ્રેમી હોય, ઉસે છોડા જાય. બાબાજી કહેતે પ્રહલાદે પિતાને છોડ્યા, ધ્રુવે માને છોડી, વિભીષણે ભાઈ છોડ્યો, મીરાએ રાજસ્થાન છોડ્યું, નરસિંહે બદનામી બોરી, સુરદાસજીને આંખ આડી આવી ભક્તિમાં તો આંખ ફોડી નાખી. કિતના કઠિન માર્ગ છે. શ્રી ભરતજીએ માતાની સાથે સંબંધ તોડી નાખ્યો. શત્રુઘ્ન રડે છે. એનો હાથ પકડીને કહ્યું, ભાઈ તારું ને મારું ભાગ્ય ફૂટી ગયું. શ્રી ભરતજીએ માતાની સાથે સંબંધ તોડી નાખ્યો. શત્રુઘ્ન રડે છે. એનો હાથ પકડીને કહ્યું, ભાઈ તારું ને મારું ભાગ્ય ફૂટી ગયું. કોની આગળ રડીશું? આમ જ્યાં વિચાર કરે છે ત્યાં તો તેહી અવસર કુબરી તહ આઈ, તેહી અવસર भरत दया निधि दिन छुड़ाए. संत स्वभाव. इसलिए रामचरितमानस के सुंदर कांड की ये शाश्वत चौपाई है. उमा संत की यही बड़ाई, उमा संत की, उमा संत की यही बड़ाई. मंद करत जो करई भलाई, मंद करत जो, मंद करत जो करई भलाई, मंद करत जो. સંતોની મોટાઈ જ આ છે. ગમે તેટલું એનું કોઈ બુરું કરે તો એનું હિત કરે. સંત પરમાર્થ માટે જ હોય છે. જગત સુખી થવું જોઈએ, બસ એક જ અપેક્ષા સાધુઓની. બદનામી લે, કલંક લે, પ્રહારો સહન કરે, ગાળો સહન કરે, બીજાના સુખ માટે. અમારે સૌરાષ્ટ્રના અમરેલી ગામનો પ્રસિદ્ધ ઇતિહાસ છે. સંત મૂળદાસજી થયા છે. બહુ વર્ષ નથી થયા, 200 વર્ષની અંદરની ઘટના છે. મૂળદાસજી ઇતને પરમ સંત થે, સિદ્ધ થે. અમરેલીમાં નીકળે ત્યારે જેમ માણસ કોઈના ચરણમાં પુષ્પ નાખે એમ અમરેલીના માણસો પોતાના બાળકો મૂળદાસજીના પગમાં ફેંકી દેતા. બાપુ હાથ અડાડો, બાપુ આવો પવિત્ર સંત. એક દિવસ કુવાને કિનારે સંધ્યા કરે છે. એમાં એક સાધ્વી સ્ત્રી આપઘાત કરવા આવી. સાધ્વી હતી, દીક્ષિત હતી, પણ ભૂલ કરી ગઈ. એના પેટમાં બાળક હતું. સમાજને મુખ શું બતાવવું એટલે આપઘાત સિવાય બીજો કોઈ માર્ગ નહોતો અને આપઘાત કરવા ગઈ. એમાં મૂળદાસજીનું ધ્યાન ગયું. હે દીકરી, કોણ? અટકી ગઈ. મૂળદાસજીથી તો કોણ પરિચિત નહોતું. ધ્રુજવા લાગી. બાપુ બેઠા છે મૂળદાસજી. મૂળદાસજીએ સંધ્યા રોકી લીધી. ગયા. કેમ? શું ધાર્યું છે? આપઘાત? નખથી તે શિખા સુધી સ્ત્રીને જોઈ તો સગર્ભા જોઈ. મૂળદાસજી સમજી ગયા. એક ભૂલ કરી, હજી બીજી ભૂલ કરવી? જીવન આટલા માટે મળ્યું છે? એ નિર્ણય ઈશ્વરનો છે. ઈશ્વરના નિર્ણયને પોતાના હાથમાં ન લેવાય. બાપુ મારી ભૂલ થઈ ગઈ. મારા પેટમાં બાળક છે. હું કોનું નામ આપું? જો નામ આપું તો મારી નાખે.
આપઘાત સિવાય કોઈ છૂટકો નથી. તું બાળકના બાપનું નામ આપી શકે એમ નથી, બોલે નહીં. અને નામ આપી શકે તો તું અને તારું બાળક બચો, સંકલ્પ કરે, વચન આપે કે આપઘાત નહીં કરે. તો એક કામ કર, જા અમરેલીમાં જઈને કહી દે કે મારા પેટમાં બાળક છે, એનો બાપ મૂળદાસ છે. આ પાપ સંત મૂળદાસ નું છે એમ કહી દે અમરેલી. અરે બાપુ, હું આવું પાપ ન કરું, લોકો મારશે. બોલે અમે માર ખાવા તો જન્મ્યા છે, કહી દો. અને એ મહિલા એમ અમરેલીમાં જાહેરાત કરી કે મારા પેટમાં બાળક છે, મૂળદાસજીનું બાળક. બદનામી સિર પર લીધી. અને સમાજને તો કઈ ફરતા થોડી વાર લાગે. જે જય જયકાર કરતા હતા એ મૂળદાસજીને પથ્થર મારવા લાગ્યા, ગાળો દેવા લાગ્યા, માર્યા. મૂળદાસજી માટે એમ લખ્યું છે કે એને ખરારૂઢ કર્યા અને આખા અમરેલીની બજારમાં ફેરવ્યા. હજી અમારે વૈષ્ણવ સંપ્રદાયના ઘણા સાધુઓ એવા છે ચુસ્ત કે અમરેલીનું પાણી નથી પીતા. એમ કહે કે અમારા મૂળદાસને આ ગામે ગાળો દીધી, પથ્થર માર્યો છે, સમજ્યા વગર પ્રહાર કર્યો. થોડા દુઃખ અનુભવે છે લોકો. તો આખા ગામમાં મૂળદાસજીને પથ્થર માર્યા, લોહી લોહિયાણ થઈ. ઉમા સંત કી યહી બડાઈ, ઉમા સંત મંદ કરત જો કરે ભલાઈ, સાધુ અવજ્ઞા તુરત ભવાની, સાધુ અવજ્ઞા, સાધુ અવજ્ઞા તુરત ભવાની, સાધુ અવજ્ઞા कर कल्याण अखिल की हानि, कर कल्याण अखिल के हानि, कर कल्याण अखिल के हानि. भूर जतरु सम संत कृपाला, उत्तरकांड. सम संत कृपाला भूर जतरु, सम संत कृपाला भूर जतरु, सम संत कृपाला. परहित नीति सही विपत्ति विशाला, परहित नीति सही विपत्ति विशाला, परहित नीति सही विपत्ति विशाला. संत महिमा. संत असंतन के असिकारणी, संत असंत, संत असंतन के असिकारणी. संत और असंत નું કર્તવ્ય કેવું હોય? બાબાજી કહે जिमी कुठार चंदन आचरणी, जिमी कुठार चंदन आचरणी, जिमी कुठार चंदन आचरणी, जिमी कुठार चंदन आचरणी. काटई परशु मलय तरु भाई, काटई परशु मलय तरु भाई. पण निज मुख देहि सुगंध बसाई, निज मुख देहि सुगंध बसाई, निज मुख देहि सुगंध बसाई, निज मुख देहि. भूषंडी जी कहते हैं गरुड़ ताते सुर शिशन चढ़त, जगवल्लभ श्रीखंड अनल दाही पीटहि घनहि, परशु बदन यह दंड. ताते सुर शीशन चढ़त, जगवल्लभ श्रीखंड अनल दाही पीटत घनहि, परशु बदन यह. संत ने असंत ना કર્તવ્યો ચંદન નું વૃક્ષ અને કુવાડાના શસ્ત્ર જેવું. કુવાડો ચંદન ને કાપે તો એ ચંદન એના મુખ ઉપર સુગંધ આપે, અને પરિણામ એટલે એ કપાય બોલે નહીં, સુગંધ આપે એટલે દેવતાઓના લલાટ ઉપર ચડે. તાતે સુર શીશાન ચાડાત જગવલ્લભ શ્રીખંડ. અને કુવાડો કાપવાનું કરે માટે અનલ દાહી પીટહી ઘનહી, એને લુહાર અગ્નિમાં નાખી ઘણથી પીટે, કારણ परशु बदन यह दंड. गोस्वामी जी संत और असंत की व्याख्या भूषंडी जी के द्वारा देते हैं.
તો ભરત દયા નિધિ દીની છુડાઈ, મંથરા કો મુક્ત કરી, મંથરાને છોડાવી દીધી. શત્રુઘ્ન રડી પડ્યા. બંને ભાઈઓ ક્યાંથી નીકળ્યા? ચાલ આપણે કૌશલ્યા માં પાસે જઈએ. બંને ભાઈઓ નીકળ્યા છે. હજારો માણસો ઉભા છે. ભરતજીએ પોતાના હાથથી મુખને ઢાંકી દીધું, કારણ કે લોકોને મુખ દેખાડવા જેવું મારું મુખ નથી. હજારો માણસો રડી પડ્યા છે શ્રી ભરતજીને જોઈને. કેવી અનાથ બની હશે અયોધ્યા, કલ્પના કરો. શ્રી છત્ર તૂટી ગયું અવધ. માં કૌશલ્યાના મહેલમાં પગ મૂક્યો ત્યાં તો કઠોર હૃદય પાષાણ પીગળે એવું દ્રશ્ય હતું. પિતાનું એક બાજુ શબ્દ, એક બાજુ માં બેશુદ્ધ પડી, એક બાજુ સુમિત્રા આક્રંદ કરે, દાસ દાસીઓ થાંભલા પકડીને રડે. મહારાજના ગુણોને યાદ કરતા આખો મહેલ આંસુ. શ્રી ભરતજીએ પ્રવેશ કર્યો છે. માં કૌશલ્યાના ચરણારવિંદમાં વંદન કરતા ભરતજી એટલું બોલ્યા, માં મારા પિતા ક્યાં છે બતાવો. માં પ્રભુ ક્યાં છે? મારી માં વૈદેહી ક્યાં છે? સૌમિત્રી ક્યાં છે? બતાવો માં. સુમિત્રાજીએ કૌશલ્યાને સાવધાન કર્યા, માં ભરત આવી ગયા છે. ભરત આવ્યા એમ શબ્દ સાંભળતા માં ધીરેથી બેઠી થઈ. ભરત? હા માં, આવ ભાઈ. બંને ભાઈઓને હૃદય લગાડતા જ કૌશલ્યા ખૂબ માં આ બધું કેમ થયું? બેટા કોઈનો દોષ નથી. દેખીએ રામ જનની, કોઈને દોષ અપાય એવું નથી બેટા. કેમ બેટા? માનો શું દોષ? કઈ કઈ માનો? કારણ કે એની બુદ્ધિ તો મંથરાએ ફેરવી. મંથરાનો શું દોષ? એની બુદ્ધિ સરસ્વતીએ ફેરવી. સરસ્વતીનો શું દોષ? એને દેવતાઓએ પ્રેરણા આપી. દેવતાઓનો શું દોષ બેટા? અંતે તો બધાના ઉપર ભગવાનની ઈચ્છા જ કામ કરે છે. કોઈનો દોષ. અને તારા પિતાનું મૃત્યુ એ કઈ દુઃખદાયક થોડું ગણાય ભાઈ? રામ રામ કરતા તમારા જેવા 4 પુત્રોને મૂકીને જે પિતા સ્વર્ગવાસ પામે એ કઈ આક્રંદ કરવા જેવું મૃત્યુ નથી. અને રામ વન ગયો તો એકલો. માએ વાતાવરણને કેટલું હળવું કરી નાખ્યું, ભરતને દુઃખ ન થાય. અને રામ એકલો થોડો ગયો, લખન ગયો, સીતા ગઈ. અને બેટા જિંદગી ભરનો વનવાસ હોય તો આપણે દુઃખ વ્યક્ત કરીએ, બરાબર. આ તો 14 વર્ષ કાલે પૂરા થઈ જશે. અવધિને પૂરી થતા શું વાર લાગે? જે બનવાનું હતું એ બન્યું. પણ બોલતા બોલતા માં રડી પડી. માં હા બેટા કોઈનો દોષ નથી બેટા. મને એમ લાગે છે દોષ મારા નસીબનો. કારણ કે આટલું બધું મેં નજરે જોયું છતાં હજી મારો પ્રાણ જતો, હજી હું જીવતી બેઠી. ભરતજી પિતાજીના પાંચ ભૌતિક શરીરના ચરણને સ્પર્શ કરી રડી પડ્યા. પિતાજી જવું હતું તો ના નહોતી, પણ મને રાઘવના હાથમાં સોંપીને જવું. હમ અનાથ હો ગયે. વાતાવરણ શૂન્ય બન્યું છે. બાબાજી વર્ણન કરે, તવાર પડે છે. શ્રી વશિષ્ઠ ભગવાન અને ઋષિઓ આવ્યા છે. ભરતજીએ પ્રણામ કર્યા. બધા જ રડે છે. ભરતજીને સમજાવે છે. ભરત મહારાજ કૌશલ્યામાને પગે વંદન કરીને આત્મનિવેદન કરે છે. માં ગાયોની ગૌશાળાને બાળવાનું જે પાપ લાગે, ગૌચર ખેડવાનું જે પાપ લાગે, બ્રાહ્મણની હત્યા કરવાનું જે પાપ લાગે, એ પાપ હું ભોગવું. જો મેં કઈ કઈને કહ્યું હોય મારા માટે ગાદી માંગજે અને રામને તું વનમાં મોકલજે. માં મને કઈ ખબર નથી. માં નિર્દોષ બાળ સોહાગણ નારીને સગર્ભા સ્થિતિમાં એને કાપી નાખવાનું જે પાપ લાગે, મિત્ર મહિપતિને વિષ આપવાનું જે પાપ લાગે, વેદના પુસ્તકોને વેચવાનું જે પાપ લાગે, વિદ્યાનું લીલામ કરવાનું જે પાપ લાગે, વ્યક્તિની ગેરમોજૂદગીમાં એની નિંદા કરવાનું જે પાપ લાગે, એવું જો મેં કઈ કઈને કહ્યું હોય મારા માટે શાસન અને રામ માટે વનવાસ માંગજે. માં સંત સાધુની નિંદા કરવાનું જે પાપ લાગે, માં ઈશ્વરની વિશુદ્ધ ભક્તિ છોડી સમાજમાં ચમત્કારો પ્રગટાવી અને પોતાના હેતુ સાધતા તાંત્રિકોની જે દુર્ગતિ થાય એ દુર્ગતિ હું ભોગવું. જો મેં મારી કઈ કઈને કહ્યું હોય કે મારા માટે રાજ્ય માંગજે, રામને વન મોકલજે. આત્મનિવેદન સંત કરે છે. માં એક વખત આમ જોઈ લે. શું ભાઈ? વશિષ્ઠજીને અરુંધતીને બતાવ્યા ભરતજીએ. વશિષ્ઠ અને અરુંધતી રઘુકુળના ગુરુ દંપતી છે. ભારતીય સંસ્કૃતિના મા બાપ છે. પરમ પવિત્ર દંપતી છે. જેની નજર પડે તો પાપ ધોવાય આવું પવિત્ર યુગલ છે. પણ હેમાં વશિષ્ઠ અને અરુંધતીનું ખૂન કરવાનું જે પાપ લાગે એ પાપ હું એકલો ભોગવું. જો મેં કઈ કઈને કહ્યું હોય મારા માટે ગાદી માંગજે અને તું રામને વન મોકલ. માં દુનિયામાં સાંભળ્યું છે નરકના 28 પ્રકાર છે. 28 પ્રકારના નરકમાં જુદા જુદા પાપ કરનાર જુદું જુદું નરક ભોગવે. હું 28 નરક એકલો ભોગવું. જો મેં કઈ કઈને કહ્યું પણ બોલતા બોલાઈ ગયું. પછી રડી પડે. કેમ ભાઈ? બહોત રોયે ભરતજી. ભરત હા મારી ભૂલ થઈ માં. શું? મેં તને એમ કહ્યું કે હું 28 નરક એકલો ભોગવું.
પણ મારી ભૂલ થઈ ગઈ. માં હવે મને બીક છે કે હું નરકમાં જઈશ ને તો નરકે મને નહીં રાખે. નરક કહેશે કે રામ વિરોધીને અમે સ્થાન ના આપીએ, મને તો નરકમાં પણ જગ્યા નહીં મળે. રામ રામ વિમુખ થલ નરકન લહઈ. એકદમ પુત્રને પકડી લીધા. બેટા ધીરજ રાખ. માએ હિંમત આપવાની કોશિશ કરી પણ કેમ સળગી ગયું જીવન. માં એક વસ્તુ તો ચોક્કસ ના ઇતિહાસમાં લખાશે. શું? કે ભરતનો જન્મ ન થયો હોત તો તારે વિધવા ન થવું પડે. મારો જન્મ તને વિધવા કરવા માટે થયો. હું તારો ગુનેગાર છું. કૌશલ્યાજી રડી પડ્યા. બસ ભરત, અમને દુખી ને બહુ દુખી દેખાર. આજ નહીં, કાલ નહીં, પરમ દિવસે, વર્ષો પછી, યુગો પછી કે કલ્પો પછી કોઈ કથાકાર, કોઈ વક્તા, કોઈ કવિ, કોઈ લેખક, કોઈ ચિંતક યુગો પછી પણ જો એમ કહેશે કે રામ વનવાસમાં ભરતની સંમતિ હતી તો એની પેઢીઓને નરકમાં નિવાસ કરવો પડશે. બેટા તું જરાય, બધા નિર્દોષ છે બેટા. આખા સમાજને નિર્દોષ કૌશલ્યામાં જાહેર કર્યા. ભરતજી ખૂબ જ દુઃખી છે. ભરતજી ખૂબ જ દુઃખી છે. ખૂબ સમજાવવાની કોશિશ, પણ એક તો સંત હૃદય, નિમિત પોતે બન્યા છે. साधु हृदय को कैसे समझाए? बहुत कोशिश की, असफल. तुम जिद तो कर. कैसे समझाया जाए प्रेमियों को जिसको परमात्मा के विरह की आग लग गई? तुम जिद तो कर रहे हो. गजल है. हम क्या तुम्हें सुनाए, तुम जिद तो कर रहे हो. हम क्या तुम्हें सुनाए, तुम जिद तो कर रहे हो. ऐसे दुख में डूबे हुए किसी को कोई कहे कि धीरज राखो तो केम धीरज राखे? नग में जो खो गए हैं, नग में जो खो गए हैं, उसे कैसे गुनगुनाए. नग में जो खो गए हैं, उसे कैसे गुनगुनाए. तुम जिद तो कर रहे हो, हम क्या तुम्हें सुनाए, तुम जिद तो कर रहे. बड़ी प्यारी गजल है. तुम जिद तो कर रहे. कोई चौधार आंसू ये रड़तू होय फुट फुट कर, અને કોઈ એને કહે કે તું એક ગીત गा तो કેમ ગાય? बहुत सुंदर लिखा है. साए में आंसुओं के कोई कैसे मुस्कुराए. 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 नजदीक आते आते हम दूर हो गए हैं. 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 हम दूर हो गए. इन वादियों से कहना, इन वादियों से कहना, इन वादियों से
न क्या कहना, हमको न भूल जाए, हमको न भूल जाए, नग में जो खो गए उसे कैसे गुनगुनाए, नग में जो खो गए हैं उसे कैसे गुनगुनाए। तुम जिद तो कर रहे हो, तुम जिद तो कर रहे हो, कर रहे हो, कर रहे हो, कर रहे हो, कर रहे हो। कैसे समझाए विरहियों को, परमात्मा के प्रेम में डूबे हुए संतों को। वशिष्ठ जी ने अपनी विद्वता का, अपने ज्ञान का प्रयोग किया, सबको शांत किया। भरत जे क्रिया बाकी छे ये पूरी करवी रही। મહારાજના પાંચ ભૌતિક શરીરને સ્નાન કરાવ્યું, ચંદનનો લેપ કર્યો, શબવાહિની તૈયાર થઈ, આખી અયોધ્યા શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે, માનસકાર વર્ણન કરે છે। ત્રણેય માતાઓ સતી થવા તૈયાર થઈ ત્યારે ભરતજી રડી પડ્યા। કૌશલ્યાને કહ્યું, હું તને સતી નહીં થવા દઉં। માં હવે તું સતી થઈ જઈશ તો પછી અમે ક્યાં જઈશું? માં આટલી મોટી સજા મને ના, मैंने गुनाह जरूर किया लेकिन इतनी सजा मत दी जाए। અને તું સતી થાય તો કઈ કઈ સતી થશે, સુમિત્રામાં સતી થશે। અને નિયમ એવો છે, પતિની સાથે બળી જાય એને પતિલોક મળે। તો માં તમે અને સુમિત્રા પતિલોકમાં જાઓ એ મને ગમે, પણ કઈ કઈ પતિલોકમાં જાય એ મને નહીં ગમે, કારણ એને મારા પિતાને અહીં સુખ નથી લેવા દીધું, એ ત્યાં પણ નિરાત નહીં લેવા દે। मैं नहीं चाहता कि कई कई सती हो जाए। ભરતજીએ કહ્યું, બીજું તો હું તને શું આપું માં, પણ એક વચન આપું છું કે જો તું સતી થવાનું બંધ રાખે તો હું થોડા દિવસમાં તને રામ દર્શન કરાવ્યા। સંત બીજું શું આપી શકે? ध्यान देना, संत और क्या दे सकते हैं? संत देते हैं तो दुनिया का सर्वोच्च फल देते हैं, ईश दर्शन। संतों से और क्या मांगो तुम? भीख मत मांगना संतों के पास। जो झेलना है वो तुम्हारे प्रारब्ध की बात है। માણસનું શરીર પછી બન્યું છે, પ્રારબ્ધ પહેલું બન્યું, એમ અમારું तुलसी दर्शन કહે છે। आप माने न माने आपको मुबारक, लेकिन प्रारब्ध पहले बना है, तुम्हारा शरीर बाद में बंधा हुआ है। प्रारब्ध था तो तुम माता के गर्भ में गए और बाद में तुम्हारा शरीर का अंड पैदा हुआ। पहले प्रारब्ध लिखा गया, तो जैसे लिखा गया वैसे हर क्रिया इस संसार में घटती है। इसके लिए क्यों रोते हो? प्रारब्ध भोगना पड़ेगा, संतों को भी भोगना होता। स्वामी रामकृष्ण देव को कैंसर हो गया, ठाकुर को, मीरा को इतने दुख झेलने पड़े, बेगुनाह नरसिंह को जेल में जाना पड़ा, सुकरात को विष पिला दिया लोगों ने थिएटर में, यीशु ख्रिस्त ने जड़ी दी वधस्तंभ पर, मोहम्मद ने हिजरत करनी पड़ी, बुद्ध को गालियां दी, महावीर के कानों में खीले भोंक दिए। कौन सुखी हुआ है? यहाँ दुखी है। ध्यान देना, दुख के अलावा कुछ नहीं। जितनी घड़िया राम भजन में बिता लो इतना सुख है, यहाँ दुख के अलावा कुछ नहीं। इसलिए नानक देव फरमाते, नानक दुखिया सब संसारा। गुरु नानक कहते हैं, नानक दुखिया सब संसारा, सो सुखिया जो नाम आधारा। वही सुखी है जो नाम के आशिक है, नाम के प्रेमी। नानक दुखिया सब संसार, यहाँ दुखी है। दुखी थावाने माटे कोई धरती पर नहीं आवे। जलन मात्री कहता है कि आ दुनिया में भगवान एटला बधा दुख है कि हवे फरी वार तो कोई अहिया नहीं आवे। एक बार नो अनुभव थई गयो हमने धरती पर, अब तो दोबारा हम नहीं आने वाले। जलन, बहुत जलन के बाद बोलता है, दुखी थावाने माटे कोई धरती पर नहीं आवे। अने हवे सदियों जशे पण कोई पैगंबर नहीं आवे। હવે યુગો જશે કવિ કહે, પણ આ ધરતી ઉપર पैगंबर ही नहीं आवे, क्योंकि सबको यहाँ दुख दिया गया। दुखी थावाने माटे कोई धरती पर नहीं आवे, હવે સદીઓ જશે પણ कोई पैगंबर नहीं आवे। बहुत सुंदर लिखा है, कारण अनुभव कहता है। और ये सबकी अनुभूति है, केवल कवि की नहीं, हम सबकी। दुखो आव्या छे, दुखो आव्या छे हजी फकत
बेचार સંખ્યામાં દુખો આવ્યા છે હજી તો ફકત બેચાર સંખ્યામાં ભલાશી ખાતરી કે ये પછી લશ્કર નહીં આવે ભલાશી ખાતરી કે ये પછી લશ્કર આવે છે તો એનો અર્થ એમ કે કદાચ વધારે પણ આવી જાય માટે દુખી થવાને માટે કોઈ ધરતી પર નહીં આવે હવે સદીઓ જશે પણ કોઈ પૈગંબર નહીં તમે પણ दुश्मनों चालो हमारा सज्जनों साथे जलन कहता है तमे पण दुश्मनों चालो हमारा सज्जनों साथे कारण जलन नी लाश ऊंचकवा અહીં ઈશ્વર નહીં આવે જલન ની લાશ ઊંચકવા અહીં ઈશ્વર નહીં આવે હવે મિત્રો બધા ભેગા મળી વહેંચીને પી નાખો હવે મિત્રો બધા ભેગા મળી તમે વહેંચીને પી નાખો કારણ જગતના ઝેર પીવાને હવે શંકર નહીં આવે જગતના ઝેર પીવાને હવે અહીં શંકર નહીં આવે દુખી થવાને માટે કોઈ ધરતી પર નહીં આવે હવે સદીઓ જશે પણ અહીં કોઈ पैगंबर नहीं आवे क्या है यहाँ रोना ही रोना है प्रारब्ध भोगना पड़ेगा संत મળે तो એની પાસેથી સુખની અપેક્ષા ન રાખશો संत शांति देता है सुख नहीं सुख तो तुम्हारे पास है मांगो मत तुम्हारे पास है तुम्हारे प्रारब्ध में लिखा है जितना लिखा है मिलेगा और कोई दे नहीं सकता कोई छीन भी नहीं सकता संत शांति देंगे संत परमात्मा को मिला देंगे श्री भरतजी કહે છે માં હું તારું દુઃખ નહીં તોડી શકું તારી વેદનાને સમજુ છું પણ હું એક કામ કરી શકીશ તને થોડા દિવસમાં રામના દર્શન કરાવીશ અને આ એક મુદ્દા ઉપર અને બીજું ભરતજીને જીવતા રાખવા માટે કૌશલ્યાએ સતી થવાનો નિર્ણય મોકૂફ રાખ્યો શબવાહિની તૈયાર હજારો નેત્રો રડે છે અયોધ્યામાં હાહાકાર છે સ્મશાન યાત્રાનો शोकमय प्रसंग शबवाहिनी उठ चुकी राज दरबार से भवन से आखिर अयोध्या नतमस्तक चली जा रही है कैसे जगत में हम जी रहे हैं सोचिए हमारी छेली रे ए वेलाना राम राम हमारी छेली रे वेलाना राम राम वाला रे संत ने जय जय सीताराम वाला रे संत ने जय जय सीताराम विदाई हो गई मारी छेली रे ए वेलाना राम राम मारी छेली रे हमारी छेली रे ए वेलाना राम राम हमारी छेली वाला रे संत ने जय जय सीताराम हे वाला रे संत ने जय जय सीताराम वाला रे संत ने जय जय सीताराम वाला रे संत ने जय जय सीताराम सरयू तीर पहुंच गए चंदन काष्टोनी चिता अग्नि संस्कार थयो पंच महाभूत में विखराई गए भस्म सरजू में विसर्जित की गई दिवंगत महापुरुष ने आ रीते वळावीने लोको पाछा घरे आव्या छे ज्यां जग्या मळी त्यां शोक में बधा डूब्या छे कौशल्या मां गोद में माथुं मूकीने भरतजी खूब रड्या छे मां अमे अनाथ थई गया गोद में माथुं मूकीने भरतजी खूब रड्या छे मां अमे अनाथ थई गया बेटे मत रो रहना नहीं फिर से एक बार याद करो मौत को रहना नहीं
ये देश बेगाना है, यहाँ कायम रहना नहीं, ये देश बेगाना है। એટલા માટે એક જ આધાર છે, રામ રામ રાજા રામ, રામ 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 राम राम राजा राम, राम राजा राम। जय रघुनंदन जय सिया राम, जय रघुनंदन जय सिया राम, राम राम राजा राम, राम राम राजा राम, राम 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 राम। जय रघुनंदन जय सिया राम, जय रघुनंदन जय रघुनंदन जय सिया राम, जय रघुनंदन राम, राम राजा राम, राम राजा राम, राम राम राजा राम। कौशल्या के प्यारे राम, दशरथ राज दुलारे राम, भक्त जनों के प्यारे राम, हम संतों के रखवारे राम, राम राम राजा राम, राम 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 राजा राम, राम राम राजा राम, राम राम राजा राम, राम किसी की लाश यहाँ गीध को खिलाई जाती, किसी की लाश यहाँ गीध को खिलाई जाती है, और किसी की लाश चिता में जलाई जाती है। किसी की कब्र पर यहाँ फूल चढ़ाए जाते हैं, किसी की कब्र पर फूल चढ़ाए जाते हैं, और बना बना के यूं ही यहाँ दुनिया मिटाई जाती। राम राम राजा राम, राम राम राजा राम, राम 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 राजा राम, राम राम राजा।
જેટલો સમય મળે વ્યવસાયમાંથી એટલું રામ ભજી લો. वही सामान है तुम्हारे मेरे जीवन का, वही मदद कर सकता है. सब छूट जाता है, कोई कायम नहीं. इसलिए इस शोक भरे अवसर में अपनी आत्म खोज की जाए. जवानों जे नक्की भजन करी लो, भोजन करावी लो. इन सूत्र को स्पष्ट रूप से ले लो. भजन करो, भोजन कराओ. किसी को रोटी दो और तुम खुद भजन करो. ये करने का है जीवन में. कौन कायम है? माली वीणे रूड़ा फूलड़ा कलियो करे छे विचार. रूड़ा फूलड़ा कलियो करे छे विचार. आज नो दिन रलिया, आज नो दिन रलिया, बस आज नो दिन रलिया. काल अपने सिर धात रे, हेते हरि नो रस पीजिए. हेते हरि नो रस पीजिए. कठोर चोट छे कालनी, प्यारे कठोर चोट छे कालनी. मरण मोंघे रोमार. कैक राजा ने कैक राजिया, कैक राजा ने कैक राजिया, कैक राजा ने कैक राजिया, कैक राजा ने कैक राजिया. छोड़ी चाल्या संसार, हेते हरि नो रस पीजिए. हेते हरि नो रस पीजिए. कोना छोरू कोना वाचरू, कोना माने बाप, कोना माने बाप. कोना छोरू ने कोना वाचरू रे, कोना माने बाप, कोना माने बाप. अंते जाबू तारे कलू, अंते जाबू तारे कलू, अंते जाबू तारे कलू. साथ पुण्य ने पाप, हेते हरि नो रस पीजिए. माते मद ना कर मन में मिथ्या धन में जोर, बदन में जीवन में सुख है सपन में. चपला धन में छन छन में तजवैर, वतन में धन में नाहक इन में परसन. चितकोट सयाना फिर नहीं आना, जग में आकर मर जाना, जग में आकर मर जाना भाई, जग में आकर मर. दुनिया दो रंगी तरफ तुरंगी हो जाओ, हो जाओ सत्संगी. एकांगी पिंगल सत्संगी रखे छंद त्रिभंगी सरसाना. चितकोट सयाना फिर नहीं आना, जग में आकर मर जाना, कर जग में आकर मर. करने की कर से नर पर घर से पाक, नजर से धरती की जप नाम जिगर से. माली मर से जसले जल से मन जी, गंभीर सागर से रहे सबर से. मिले उधर से परवाना, चितकोट सयाना फिर नहीं आना, जग में आकर मर जाना भाई, जग में आकर मर जाना, कर जग में आकर मर जाना भाई, जग में आकर. अंते जाबू तार कलू, अंते जाबू, अंते जाबू तार कलू. साथे पुण्य ने पाप, हेते हरि नो रस पीजिए. 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 हेते हरि नो रस. शोक में डूबी अवधपुरी. कुछ दिन बीत गए. महाराज वशिष्ठजीએ શાસ્ત્ર અને સ્મૃતિમાંથી શોધ કરીને ભરતજીની પાસે
પાસે પિતૃ ક્રિયા સંપન્ન કરાય. અને પછી એક દિવસ આખી સભા મળી. અયોધ્યાની ગાદીનું શું કરવું તેનો નિર્ણય કરવો છે. વશિષ્ઠજીની અગવાની ચિક્કાર વેદની માં પણ છે, ભરતજી પણ છે, પ્રધાનો છે, પંડિતો છે, વેદના જ્ઞાતાઓ બેઠા છે આજની સભામાં. તમામ નાગરિકો બેઠા છે. વશિષ્ઠજી આજની સભા જોઈ ખુદ અકળાઈ ગયા છે. આજ પહેલી વાર દશરથ વગરનો દરબાર, જે દરબાર ભરાતો હતો ત્યારે અમારો કવિ એમ કહે, દશરથ નો દરબાર જેની અંદર પણ આશા કરે. દશરથ નો દરબાર ઇન્દર પણ આશા કરે, પણ આજ ભાઈ વીણ ભેકાર કડવો લાગે કાગડા. આજ ભાઈ વીણ ભેકાર જોને કડવો ભરત ને કાગડા. દશરથ નો દરબાર ઇન્દ્ર પણ આશા કરે, આજ ભેકાર લાગે છે. શ્રી ભરતજી રડી પડ્યા છે જોઈને વશિષ્ઠજી અકળાયા. સુનહુ ભરત ભાવી પ્રબલ બિલખી કહેવું મુનિનાથ, હાનિ લાભ જીવન મરણ જસ અપજસ વિધિહાર. ભરત ભાવિ પ્રબળ છે, છ વસ્તુ ઈશ્વરને આધીન છે ભાઈ. હાનિ લાભ જીવન મરણ યશ અને અપયશ માનવના કાબુમાં નથી. માનવ પરતંત્ર છે. છ વસ્તુ ઉપર આપણો કાબુ નથી. અને જે વસ્તુ ઉપર આપણો કાબુ ન હોય એનો શોક શું કરવો? આપણા કાબુની વાત હોય અને છતાં વાત બગડે તો આપણે શોક કરીએ, બરાબર, કે મારા કાબુનું હું ન કરી શક્યો. પણ જ્યાં હું ને તમે બિલકુલ અસમર્થ અસહાય છીએ, ગમે તે કામ કરો, હાનિ કે લાભ વિધાતાના હાથમાં. આપણે નહીતર તો દુનિયા લાભ જ લે, હાનિ કોણ લે? યશ અને અપયશ વિધાતાના હાથમાં, જીવન અને મૃત્યુ વિધાતાના હાથમાં. એનો શોક શું કરવો? એટલે નરસિંહ મહેતાને જયારે સંન્યાસીએ પૂછ્યું કે મેં સાંભળ્યું જુનાગઢમાં પ્રવેશ કરતી વખતે કે તમારા પત્ની મૃત્યુ પામ્યા, તમારો દીકરો મૃત્યુ પામ્યો, તમે બહુ દુઃખી છો, વૈષ્ણવ તમારી સ્થિતિ કેવી છે? ત્યારે મહેતાજીએ ફરી એકવાર એ પ્રસિદ્ધ પદ, કેટલું આસ્વાદન છે, જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, દેવ જગદીશને તે તણો ખર ખરો કરું એ જે ગમે જગત ગુરુ દેવ જગદીશ, જે ગમે જગત ગુરુ દેવ જગદીશ ને, દેવ જગદીશ તે તણો ખર ખરો અરે રે આપણો ચિંતવ્યો અર્થ કઈ નવસરે, અર્થ કઈ પછી તો ગરે એક ઉદ્વેગ ધરવો, એ જે ગમે જગત ગુરુ દેવ જગદીશ ને, દેવ જગદીશ ને તે તણો ખર ખરો શોક કાઢવો, એ જે ગમે જગત. આપણા હાથની વાત નથી ભરત, એનો શું અફસોસ, એનું શું દુઃખ. આવ ભાઈ, મહારાજ દશરથજીનું મૃત્યુ અફસોસ કરવા જેવું નથી, રુદન કરવા. વશિષ્ઠજીના દર્શન શાસ્ત્રમાં મૃત્યુના બે પ્રકાર છે. એક મૃત્યુ રુદન કરાવે, એક મૃત્યુ અફસોસ કરાવે. વશિષ્ઠજી એ માને છે જગતમાં મૃત્યુ રુદન કરાવે એવું હોવું જોઈએ, અફસોસ કરાવે એવું ન હોવું જોઈએ. વશિષ્ઠજી એ માને છે જગતમાં મૃત્યુ રુદન કરાવે એવું હોવું જોઈએ, અફસોસ કરાવે એવું ન હોવું જોઈએ. ઘણા માણસના મૃત્યુ એવા હોય કે આપણે કઈ સંબંધ ન હોય તો આપણે રડી પડીએ કે બસ એનું મરણ થઈ ગયું, એની હજી સમાજને રાષ્ટ્રને જરૂર હતી.
અને ઘણાનું મૃત્યુ થાય તો આંસુ ના આવે, અફસોસ થાય કે બસ ભગવાને આટલી સગવડ આપી હતી તોય કંઈ કર્યું નહીં, મરી ગયો, કંઈ કરી શક્યો નહીં. અફસોસ લોકો કરે. અમારે સોરઠમાં એમ લખ્યું છે કે સજ્જન માણસ નું મૃત્યુ રુદન કરાવે, દુર્જન નું અફસોસ કરાવે. મીઠપ વાળા માનવી, મીઠપ વાળા માનવી જેદી જગ છોડીને જાશે, તેદી કાગા એની કાણ ઘેર ઘેર મંડાશે. પણ એની સામે મન મેલા માનવી તણા, મન મેલા માનવી તણા, મન મેલા માનવી તણા, અહીં મળદા ધખે મહાણ, પણ કાગા કરશે કાણ એની મોડા મોડા માનવી, કાગા કરશે કાણ એની મોડા મોડ. પછી વિવેક ખાતર જવું પડે, બાકી મોડા મોડા લોકો જાય. ત્યારે સજ્જન મરે એની મેળાએ આપોઆપ દરવાજા બંધ થવા માંડે. બે પ્રકારના માણસ, હસમુખાન હેતાળવા, એ સોરઠી શબ્દ પ્રયોગ હે સૌરાષ્ટ્ર કે. હસમુખાન હેતાળવા, હસતા હોય હેતાળવા હોય, જેની સાથે વાત કરવાનું ગમે. હસમુખાન હેતાળવા, હસમુખાન હેતાળવા, હસમુખાન હેતાળવા, મરકીન કાઢે વેણ એને કાંટોય ન વાગજો, ભલે હોય પાર કા સેણ, ભલે બીજા ના હોય પણ પ્રભુ એને કાંટો ન વાગવા દે છે. હસમુખાન હેતાળવા, જે મરકીન કાઢે વેણ એને કાંટો એમ વાગજો, ભલે હોય પારકા. અને એની સામે કાળ મુખાન રિહાળવા, બોલાવ્યા થાય નહીં, સામું ન જોવાય. કેમ? લે ઘણા માણસોની પ્રકૃતિ હોય. કાળ મુખાન રિહામણા વલ વલ કાઢે વેણ, કાળ મુખા રિહાણવા અને વલ વલ કાઢે જોન વેણ, એને કાળુડો સાપ કરડજો, ભલે હોય પોતાના શેણ એને કાળોડો સાપ કરડજો. આ તો કવિ કહે, હું આમાં સાથ નથી આપતો, ક્योंकि કોઈને સાપ કરડે उसमें हम सम्मत नहीं होते. એને કાળોડો નાગ કરડજો, ઈ ભલે હોય પોતાના શેણ. સજ્જન અને દુર્જન ભલો, બાબાજી કહેते हैं ભલો ભલાઈ પહેલાઈ લહી નીચાઈ નીચું, સુધા સરાહ્યું અમરતા અને ગરલ સરાહ્ય મીચું. ભલો ભલાઈ પહેલહી લહી નીચાઈ નીચ, ભલો ભલો જ રહે, નીચ નીચ રહે, सबके दर्शन है. कस्तूरी क्यारो करो केसर दियो बसाई, कस्तूरी क्यारो करो उसमें केसर दियो बसाई, पानी दिया गुलाब का लेकिन आखिर प्याज की प्याज वो नहीं हो सकते. और उसके सामने भगत बीज पलटे नहीं, भगत बीज पलटे नहीं, भक्त बीज पलटे नहीं, भले जुग जाई अनंत ऊंच नीच कुल अवतरे, पण आखर संत नो संत ऊंच नीच कुल अवतरे, ये तो आखर संत नो संत. कहने का मतलब मृत्यु ना बे प्रकार. तो કોનું મૃત્યુ અફસોસ કરવા જેવું ગણાય? ચારે ચાર વર્ણ, ચારે ચાર આશ્રમ, એક એક વર્ગ ને તુલસીએ લીધા છે. મૃત્યુ કોનું અફસોસ કરવા જેવું લાગે? બાબાજી કહેતે સોચ્યું વિપ્ર, પેલા બ્રાહ્મણ થી લીધું છે. સોચ્યું વિપ્ર જો ભેદ વિહીના, તજી નિજ ધર્મ વિષય લયલીના. सोचिया नृपति जो नीति नहीं जाना, जिनहीन प्रजा प्रिय प्राण समाना. सोचियो वैश कृपण
ધનવાનો જો ન અતિથિ શિવ ભગતિ સુજાનો સોચિય વિપ્ર જો વેદ વિહીન જે બ્રાહ્મણ વેદ વગર હોય, વેદ નિંદક હોય, વેદને માનતો ન હોય અને પોતાનું નિજ ધર્મ ચૂકી જાય, યજ્ઞ કરવો, કરાવવો, દાન લેવું, દેવું, વિદ્યા ભણાવવી, ભણવી, આ 6 કર્મ બ્રાહ્મણ ચૂકી જાય અને વેદનો અપરાધ કરે તો બાબાજી કહે એવો બ્રાહ્મણ મર્યા પછી અફસોસ કરવા જાય કે આવું બ્રાહ્મણત્વ મળ્યું તોય તે કઈ ન કર્યું. વેદહીન બ્રાહ્મણ મૃત્યુ પછી અફસોસ કરે. હવે ક્ષત્રિય, જે ક્ષત્રિય નીતિ ન જાણે, પ્રજાને પ્રાણ જેમ વહાલ ન કરે, પાળે નહીં, નીતિ વગરનો બ્રાહ્મણ પ્રજાને તારનારો, પ્રજાને દંડ દેનારો, કલયુગમાં આવું થશે બાબાજી લખ્યું. નૃપ પાપ પરાયન ધર્મ નહીં કરી દંડ વિડંબ પ્રજાને તહી. નૃપ પાપ પરાયન ધર્મ નહીં કરી દંડ વિડંબ પ્રજા ને માટે કલિબાર હી બાર દુકાલ પરે, કલિબાર હી બાર દુકાલ પરે, બિનુ અન્ન દુખી સબ લોગ મરે. બહુધામ સવારગી જોગી જતી બિસ્યા હરલિન ન રહી બિરતી. તપસી ધનવંત દરિદ્ર ગૃહી કલિ કૌતુક તાતન જાત કહી. કલિ કૌતુક તાતન જાત કહી. કલિ કૌતુક તાતન જાત. પ્રજાને પીડનારો, નીતિ નહીં જાણનારો શાસક, વિભૂતિ યોગ જેને પોતાની વિભૂતિ માને ગીતાકાર કે મનુષ્યોમાં રાજવી હું છું, અને જો ઈશ્વરનો અંશ ગણાતો રાજવી પ્રજાનું પાલન ન કરે અને દંડ વિડંબ કરીને પ્રજાને ત્રાસ આપે તો એવો ક્ષત્રિય મર્યા પછી અફસોસ કરવાને લાયક. તુલસીદાસજી વર્ણન કરે છે. પછી વૈશ્ય, વૈશ્ય એટલે વણિક. કેવલ વાણિયા કુટુંબમાં જન્મ લે એ જ વૈશ્ય નથી. વૈશ્યની વ્યાખ્યા વિસ્તૃત. વાણિયા કુટુંબમાં જન્મ લે એ તો વૈશ્ય છે જ જન્મતે, પણ વૈશ્યની વ્યાખ્યા ખેતી કરે, ગોરક્ષા કરે, પશુપાલન કરે, અનાજ ઉત્પન્ન કરે, વેપાર કરે, વિદેશ ગમન કરે, પૈસાનો વિનિમય કરે, આ બધા વૈશ્ય કર્મ સ્વભાવજમ. ये सब वैश्यों के कर्म है भारतीय संस्कृति में. સમાજનો મોટો વર્ગ વૈશ્યોમાં આવે છે. એટલે કોઈ એમ ન માને કે આ સૂત્ર કેવલ વણિક કુળમાં જન્મ્યા હોય એને જ લાગુ પડે. જ્યાદાતર લોકો કો સ્પર્શ કરતા એ સૂત્ર. એવો વૈશ્ય મર્યા પછી અફસોસને લાયક છે જે ધનવાન છે છતાં લોભ કરે છે અને અતિથિનો સત્કાર નથી કરતો અને ભગવાન શિવજીની પૂજા નથી. શંકરનો દ્રોહ કરનારો, અતિથિનો સત્કાર નહીં કરનારો અને ઈશ્વરે સંપત્તિ આપી હોય છતાં લોભ કરનારો વૈશ્ય મર્યા પછી અફસોસ કરવાનો. ઈશ્વરે વૈશ્યોને આપ્યું હોય તો લોભ ન કરશો, બીજાને આપજો. અર્થશાસ્ત્રનો એમ નિયમ છે, મેં જાણ્યું છે કે રૂપિયો ફરતો રહેવો જોઈએ, એવો નિયમ છે અર્થશાસ્ત્ર. મેં સુના ત્યારે અત્યારે એવું થયું રૂપિયો સ્થિર થઈ ગયો, માણસ ફરતો થઈ ગયો. रुपया स्थिर हो गया, कहीं कहीं एक जगह पर स्थिर हो गया. रुपयो फरतो रहो. एनो स्वभाव से लक्ष्मी का एक नाम है चपला. शास्त्र, हमारे शास्त्र संस्कृत वांग में कहता है लक्ष्मी का एक नाम है चपला. वो कायम स्थिर नहीं रहती, वो चपल है, आती जाती रहती, वो एक जगह पर स्थिर नहीं हुआ करती. इसलिए वैश्य लोगों लोभ न करे. ભગવાને આપ્યું હોય તો બીજાને આપજો. પણ ધન છોડ્યું રે લવજે, ધન છોડ્યું રે લવજે, સૌને વેચી દેજે, લઈ લેજે ગરીબી ભાગ એકલો. ઓ લઈ લેજે ગરીબી ભાગ એકલો. અરે ધન છોડ્યું રે લવજે, સૌને વેચી દેજે, લઈ લેજે ગરીબી ભાગ એકલો. લેજે ગરીબી ભાગ એકલો. ચિરજીવીઓને ધરતીના છેડા દઈ દેજે, કરી લેજે કાચી મઢુલી એકલો. કરી લેજે કાચી મઢુલી એકલો. કરી લેજે કાચી મઢુલી એકલો. કવિ કહે છે એ તારા સુંદર વસ્ત્રોથી જગને ઢાંકી દેજે, તારા સુંદર
જગને ઢાંકી દેજે, પડ્યો રેજે ઉઘાડો તું એકલો, પડ્યો રેજે ઉઘાડો તું એકલો. કોઈ રખતો ના તરસાની તૃષ્ણાઓ લવવા, કોઈ રખતો ના તૃષ્ણાની તરસાની તૃષ્ણાઓ લવવા. તું પાજે તારા રુધિર એકલો, તું તો પાજે તારા રુધિર એકલો, તું તો પાજે તારા રુધિર એકલો, તું તો પાજે તારા રુધિર. એ તારા સ્વર્ગ ને પંથે તું જગને તેડા કરજે, તારા સ્વર્ગ ને પંથે તું જગને તેડા કરજે. પછી જાજે દો જખમાં તું એકલો, પછી જાજે દો જખમાં તું એકલો. 14 રત્નો મંથન ના વિષ્ણુ ને દઈ દેજે, 14 રત્નો મંથન ના વિષ્ણુ ને દઈ દેજે. શિવ થાજે સાગર કિનારે એકલો, શિવ થાજે સાગર કિનારે એકલો, શિવ થાજે સાગર કિનારે. ધન છોડવું રેલવજે, સૌને વેચી દેજે. વૈશ્યોને ઈશ્વરે આપ્યું હોય. આપણે ત્યાં સૌરાષ્ટ્રના ભક્તો એમ કહે કે સંપત દે તો ભેગી સમજ દે, નહીતર તારી સંપત ને વાર. કવિ એમ કહે ભગવાનને કે સંપત્તિ આપી હોય તો સાથોસાથ મને સમજણ આપજે, નહીતર તારી સંપત્તિ મને જોઈતી નથી. કારણ તું સમજણ નહીં આપે ને સંપત્તિ આવશે તો મારામાં ક્યાંક રાવણનો જન્મ થશે, મારામાં દુર્યોધનનો જન્મ થશે, મારામાં કંસનો જન્મ થશે. સંપત દે તો ભેગી સમજ દે, નહીતર તારી સંપત ને વાર. સાયા માગુ જોને એતરો, તું અમને બે બે ધક્કા ન માર. સાયા માગુ તારી પાસે એતરો, તું અમને બે બે ધક્કા ન માર. સંપત્તિની સાથે સમજણ જોઈએ.